આપણી સાથે બ્રિજરાજ સોલંકી છે. બ્રિજરાજ સોલંકી અહીંયા બેઠા છે, જે ધરણ ગામના ઉપવાસ જે આંદોલન કરી રહ્યા છે લોકો, બહેનો છે, ભાઈઓ છે. 8 દિવસથી ઉપવાસ આંદોલન કરો, અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બ્રિજરાજભાઈ, આજે અહીંયા આવીને બેઠા છો તમે, શું તમે તો વિછ્યા ગયા, તમે તો તમામ જગ્યાએ ગયા છો, સરકારને લઈને શું ભાવના આવે છે આને લઈને? સૌપ્રથમ તો ન્યૂઝ પોર્ટલ ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જે રીતના આજે સાણંદ અને બાવળા વિસ્તારની અંદર ધરેણ ગામ છે, એમાં છેલ્લા 8 દિવસથી હજારોની સંખ્યામાં જે રીતના આપ જોઈ રહ્યા છો કે ખેડૂતો રોડ રસ્તા ઉપર આવ્યા છે, પોતાના ખેતરમાં આંદોલન કરી રહ્યા છે. ખેડૂત સંઘર્ષ સમિતિ, પિન્ટુભાઈ, શૈલેષભાઈ, અરજીદાદા, દયારામભાઈ અને સમગ્ર ટીમ દ્વારા 8 દિવસથી આ સતત આંદોલન કાર્યરત છે. અને સરકાર પાસે એટલી જ માંગ છે કે જે રીતના સરકાર આ ગેલોપ્સ કંપની ઇન્ડસ્ટ્રીયલ કંપની છે, એ ખેડૂતોની જમીન નીચેથી એક ડ્રેનેજ લાઇન પસાર કરવા માંગે છે અને એવું છે કે વરસાદનું જે પાણી છે એનો નિકાલ અમારે કરવો છે, પરંતુ ખરેખર જ્યાં ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ છે એનું જે વેસ્ટેજ છે, એનું જે પોઈઝનસ કેમિકલ છે, એનો નિકાલ કરવા માટે આ અંદર ડ્રેનેજ લાઇન નખાતી હોય એવું ગામજનોનું કહેવું છે. ત્યારે આ ખૂબ અન્યાય અને અત્યાચાર ખેડૂતો સાથે થાય છે. અમારી વાત એટલી જ છે કે ખેડૂતોની પ્રગતિ, ગામની પ્રગતિ, દેશનો વિકાસ, આ રાજ્યનો વિકાસ થતો હોય તો અમને એનાથી કોઈ વાંધો નથી. તમે ડ્રેનેજ લાઇન એક નહીં પરંતુ 10 ડ્રેનેજ લાઇનો નાખો, તમે 1 ટાવર નહીં 10 ટાવરો ઊભા કરો, પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર આપીને કરો. તમે 2011ની જંત્રી પ્રમાણે આજના જે ખેડૂતો છે એને 2011ની જંત્રી પ્રમાણે ભાવ આપો તો એ ગેરવ્યાજબી વાત છે. 2026 પ્રમાણેની જંત્રી પ્રમાણે યોગ્ય વળતર આપવું જોઈએ. એનું કારણ છે આ બધી વસ્તુ થવાથી એમના 7/12માં પણ આનો ઉલ્લેખ થાય, જેના કારણે એમની જે જમીનનો ભાવ છે એ 3જા ભાગનો થતો જાય. એક વીઘાના કદાચ 50 લાખ રૂપિયા હોય તો તરત જ આ બધી વસ્તુઓ થવાથી એને 1 વીઘાના 15 થી 20 લાખ રૂપિયા થતા હોય છે. ત્યારે અનેક સમસ્યાઓને લઈને, પ્રશ્નને લઈને ખેડૂતો આજે ચિંતામાં છે, પીડિત થઈ રહ્યા છે. કચ્છ હોય, મોરબીનું જે જેતપર ગામ હોય, સુરેન્દ્રનગરનું કોંડ ગામ હોય, જસદણ વિછિયાનું ગોડલાધાર ગામ હોય, આ બધી જ જગ્યાઓ ઉપર પોલીસને ભાડે રાખીને એમનાથી દબાવીને, ડરાવીને, ધમકાવીને આ અભણ અને પછાત ખેડૂતો પાસેથી જબરન સહમતિ લેવામાં આવે છે. એમને કાંઈ ખ્યાલ નથી, એમને કાંઈ ખબર નથી. અમે તમને એટલું વળતર આપશું, મોટા પૈસા આપશું, આ કરશું, તે કરશું, એમ કરીને થાંભલાઓ નાખી જાય છે, પરંતુ વર્ષો સુધી એમને પછી વળતર મળતું નથી, એમને કોઈ ન્યાય મળતો નથી. ત્યારે વિપક્ષના નેતાઓ હોય, અમારી જેવા યુવાનો હોય, એ આજે રોડ રસ્તા ઉપર આવીને માત્ર એટલી જ માંગ કરે છે કે ખેડૂતોને યોગ્ય વળતર આપો. જો તમે વળતર યોગ્ય ન આપી શકતા હોય, એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા, તારના 1 કરોડ રૂપિયા અલગ, એ વળતર તમે ન આપી શકતા હોય તો દર મહિને 50,000 રૂપિયા એમને ભાડું આપવામાં આવે. અને જો એ પણ ન આપી શકતા હોય તો જે ખેડૂતની જમીનનો ભાવ આજની જંત્રી પ્રમાણે છે એના ડબલ પૈસા આપીને એ ખેતર ખરીદી લેવામાં આવે. આ યોગ્ય વાત છે. જો સરકારને આમાં કામ કરવું પડશે, સરકારને નિયમો બનાવવા પડશે, પરંતુ ચોક્કસપણે મને એવું લાગે છે કે કંપનીઓ તો ખાલી મહોરો છે, આની પાછળ સરકાર છે અને સરકાર એ અદાણીના ખીચામાં છે. અદાણી આખા ગુજરાતની અંદર વીજપોલ નાખીને હજારો કરોડો રૂપિયા કમાવાનું કામ કરવાના છે. ત્યારે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ અને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે આ જ રીતના આંદોલન ચાલુ રાખશું. બ્રિજરાજભાઈ, આ લોકો એવું કહે છે કે અમે તો ગરીબોની સરકાર છે, ખેડૂતોની સરકાર છે, પણ આખા ગુજરાતમાં જોઈએ, દરણમાં તમે જુઓ, પાઇપલાઇનના મુદ્દે, જેતપરમાં જુઓ, વીજળી લાઇનના મુદ્દે, અલગ અલગ જગ્યાએ આદિવાસી વિસ્તારોમાં લોકો આંદોલન કરી રહ્યા છે. તો પછી આ સરકાર કેમ દાવો કરે છે કે ખેડૂતોની, ગરીબોની સરકાર છે? આ તો સીધી રીતે દેખાય છે આપણને કોની સરકાર છે. આ સરકાર, મેં હર હંમેશ કીધું છે, આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે. તમે એરપોર્ટ જોઈ લો, અદાણીનું, રેલવે સ્ટેશન જોઈ લો, અદાણીનું, ગેસ લાઇન જોઈ લો, અદાણીની, વીજ કંપનીઓ જોઈ લો, અદાણીનું, બેન્કો જોઈ લો, રોડ રસ્તાના કોન્ટ્રાક્ટો જોઈ લો, તમામ વસ્તુઓ તમે જોઈ લો તો બધી વસ્તુ આ ભારતીય જનતા પાર્ટીએ અને નરેન્દ્ર મોદીએ એમના મિત્ર અદાણીને વેચવાનું કામ કર્યું છે. ત્યારે હું 100% એવું માનું છું
કે આ સરકાર એ ખેડૂતોની કે યુવાનોની કે મહિલાઓની સરકાર નથી, આ સરકાર ગરીબોની સરકાર નથી, આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે, આ સરકાર નરેન્દ્ર મોદી તો એક મહોરું છે, પરંતુ આખી સરકાર જો કોઈ ચલાવતું હોય તો એ ગૌતમ અદાણી ચલાવી રહ્યા છે. અને ગૌતમ અદાણી જે રીતના ઈશારો કરે છે, જે રીતના એ લોકોને કહે છે, એ જ રીતના નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. ભારતીય જનતા પાર્ટી કહે છે કે અમે હિન્દુઓની સરકાર છે, અહીંયા એક પણ આપણને મુસ્લિમ દેખાતો નથી જ્યાં તમે બેઠા છો, તો પછી કઈ રીતે દાવો કરે છે કે અમે હિન્દુઓની સરકાર છે? જેતપર હો, કોંઢ હો, બધા હિન્દુઓ ખેડૂતો છે, અહીંયા મહિલાઓ હિન્દુઓ છે. ભારતીય જનતા પાર્ટીની હિન્દુ મુસ્લિમની ગેમ છે એ પૂરી થઈ ગઈ છે. હિન્દુને ખબર પડી ગઈ છે કે હિન્દુત્વનો મહોરો પહેરીને આજ નરેન્દ્ર મોદી અને એની સરકાર આ દેશમાં ગૌ હત્યાને પ્રોત્સાહન આપે છે. ભારત દેશ બીફ એક્સપોર્ટિંગના નંબર 1 ઉપર છે. ભારત દેશની અંદરથી ગૌ માંસનું જેટલું વેચાણ થઈ રહ્યું છે એટલું વેચાણ આખી દુનિયામાં ક્યાંય નથી થઈ રહ્યું. જો નરેન્દ્ર મોદી હિન્દુત્વની સરકાર બનાવવા માંગતા હોય કે જો એ પોતે હિન્દુ હોય તો આપણી માતા સમાન આપણે જે ગૌ માતાને કહીએ છીએ એ બીફ એક્સપોર્ટિંગ કંપની બંધ કરાવીને બતાવી દે. જે રીતના અત્યારે રામ મંદિરની અંદર હજારો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ જ તંત્રના લોકોએ કર્યો છે, ત્યારે આ લોકો ઉઘાડા પડી ગયા છે. આ લોકોએ રામ મંદિરની જમીન માટે, રામ મંદિરની જે જગ્યા હતી એમાં પણ હજારો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો, અને જે દાન રામ મંદિરમાં હજારો કરોડો રૂપિયાનું આવ્યું એ પણ આ લોકો લૂંટીને લઈ ગયા છે. એટલે હિન્દુ લોકોને ખબર પડી ગઈ છે, મુસલમાનોને પણ ખબર પડી ગઈ છે, શીખ લોકોને પણ ખબર પડી ગઈ છે, ઈસાઈ લોકોને પણ ખબર પડી ગઈ છે કે આ કોઈ હિન્દુના નથી કે કોઈ અલગ ધર્મના નથી, આ માત્ર ને માત્ર પૈસા અને સત્તાના લાલચી છે અને ભૂખ્યા છે. ચૈતર વસાવાની વાત કરીએ. ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા, તમામ વસ્તુ થઈ, વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી કરી રહી છે, તો હવે આગળની લડાઈ અને શું છે કે આ સરકાર કેમ આટલી ડરી ગઈ છે કે એક ધારાસભ્યને નહીં સહન કરી શકતી આ દિવસ? ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્ર દેશની અંદર લોકતંત્રનું, સંવિધાનનું ચીરહરણ કરી રહી છે. જે રીતના સંવિધાનના લીરા ઉડાડવાનું કામ આ સરકારે કર્યું છે એ સૌને ખબર છે. જે રીતના દિલ્હીની અંદર અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ હોય, મનીષ સિસોદિયાજી હોય, સત્યેન્દ્ર જૈનજી હોય, સંજય સિંહજી હોય, ગુજરાતની વાત કરીએ તો ચૈતર વસાવાને એકવાર થોડી અનેકો વાર જેલમાં પૂરવાના પ્રયત્ન કર્યા. શું કામ? કારણ કે આખો એ આદિવાસી બેલ્ટ છે, અત્યારે એ ચૈતર વસાવા મસીહા બની ગયા છે. ધારાસભ્ય તો ગૌણ વસ્તુ છે એમની માટે. અત્યારે ચૈતર વસાવા આદિવાસી સમાજના મસીહા તરીકે ઉભરી આવ્યા છે. રોડ રસ્તા ઉપર રહીને જે લોકોના મુદ્દા ઉપાડે છે, યુવાનોના જળ, જંગલ અને જમીનના મુદ્દાઓ ઉપાડે છે, એનાથી આ સરકાર ડરીને ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આપણે જોતા આવીએ છીએ કે જ્યારે કોઈકને સજા ફટકારવામાં આવે તો વર્ષો નીકળી જાય છે, કેસ ચલાવવામાં પણ વર્ષો નીકળી જાય છે. આ તો તાત્કાલિક ધોરણે 9 જેટલા લોકોને 7 વર્ષની સજા ફટકારી. એમાં તમે વિચારો કે 15 દિવસનું બાળક અને એની માતા જે રીતના વિડીયો સમક્ષ આપણે જોયું કે લઈને જાય છે, ત્યારે આપણે ગૂઝબમ્સ આવી જાય છે, રૂવાડા ઊભા થઈ જાય છે. એવું એ દ્રશ્ય, એક ગર્ભવતી મહિલા, જે પ્રેગ્નેન્ટ મહિલા છે, એને પણ આ સરકાર છોડતી નથી. એટલા માટે હું જનતાને કહેવા માંગુ છું કે આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે, જે નાના અને દબાયેલા લોકોનો અવાજ બુલંદ કરે છે. એ લોકોની આ સરકાર નથી. આપણે સૌએ એક થવું પડશે. નાત, જાત, ભેદભાવ તમામ વસ્તુઓ ભૂલીને એક થઈને આ સરકાર સામે ખાલી ચૂંટણીઓ લડવાથી, જીતવાથી કે કોઈને હરાવવાથી આ લોકોને આપણે પાડી નહીં શકીએ. રોડ રસ્તા ઉપર આવીને ચક્કાજામ કરવો પડશે. એક મહા આંદોલનની તૈયારી કરવી પડશે. હું ગુજરાતના 54 લાખ ખેડૂતોને કહેવા માંગુ છું કે સમગ્ર ગુજરાતના ખેડૂતોના દેવા માફી માટે, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે, 24 કલાક મફતમાં વીજળી આપવા માટે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ આપવા માટે, ખેડૂતોની સાથોસાથ ખેત મજૂરોને પણ વળતર આપવા માટે આપણે સૌએ રોડ રસ્તા ઉપર ઉતરવું પડશે અને આંદોલન કરવું પડશે. તમે અહીંયાથી એવું કીધું કે મને પકડીને બતાવે, મને મારીને બતાવે. પકડી લેશો તો શું કરશો પછી? આ તો હરસંઘવીની પોલીસ છે. અમે પહેલા પકડ્યા બી છે. અમે અમારી જાતને નેતા નથી માનતા. અમે અમારી જાતને ખેડૂત પુત્ર માનીએ છીએ, એક ક્રાંતિકારી માનીએ છીએ. અને ક્રાંતિકારી ક્યારેય જેલમાં જવાથી ડરતા નથી. ક્રાંતિકારી ઉપર ક્યારેય ખોટા કેસો થાય ત્યારે પણ એ ડરતા નથી. અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહના ચેલાઓ છીએ, એમની વિચારધારા ઉપર ચાલવાવાળા લોકો છીએ. અમે 100% અહિંસાને માનીએ છીએ.
અમે 100% અહિંસાને માનીએ છીએ, પરંતુ જ્યારે પણ અમારી માતાઓ, બહેનો, દીકરીઓ ઉપર આંગળી ચીંધવામાં આવશે, એમની સાથે દમન ગુજારવામાં આવશે, ત્યારે અમે સરદાર શહીદ આઝમ સરદાર ભગતસિંહનો પણ માર્ગ અપનાવીશું અને અમે કરીને બતાવીશું. જે રીતના નેપાળની અંદર નેપાળવાળી થઈ, જે રીતના બાંગ્લાદેશની અંદર થયું, આ બધી જ વસ્તુ ભારત દેશની અંદર થઈ શકે એમ છે. પરંતુ અમે સંવિધાનને માનનારા લોકો છીએ, અમે ભણેલા ગણેલા લોકો છીએ, અમે અહિંસાને પ્રોત્સાહિત નથી કરતા. અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર સરકારને સમજાવવા માંગીએ છીએ કે આજ દિન સુધી ખેડૂતો સૂતા હતા, પરંતુ હવે ખેડૂતો જાગી ગયા છે. એટલે બિલકુલ ભૂલ નહીં કરતા ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવાની, કારણ કે આ એ જ ખેડૂતો છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને મુખ્યમંત્રીની ગાદી ઉપર હટાવી પણ શકે. છેલ્લો સવાલ, આવતીકાલે મહાપંચાયત છે, શું આયોજન છે મહાપંચાયતનું અને શું મુદ્દાઓ લઈને જવાના છો ખેડૂતો વચ્ચે? કાલે સુરેન્દ્રનગર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો સ્વયંભૂ પોતાના હક અધિકાર અને ન્યાય માટે ત્યાં ઉપસ્થિત રહેવાના છે. નેતાગણશ્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. અમારી માંગ માત્ર એટલી જ છે કે અમને વિકાસ સાથે કોઈ વાંધો નથી. તમે 1 ટાવર નહીં 10 ટાવર નાખો, તમે ડ્રેનેજ લાઈન 1 નહીં 10 નાખો, પરંતુ યોગ્ય ખેડૂતોને વળતર આપો. વળતર ન આપી શકતા હોય તો એમને માસિક ભાડું આપો. ભાડું ન આપી શકતા હોય તો એમનું ખેતર ડબલ ભાવે ખરીદીને આપો. કારણ કે આ થાંભલાઓ ઊભા કરીને 1 કલાકના તમે હજારો કરોડો રૂપિયા કમાશો અને એના બદલામાં તમે 1.5 થી 2 લાખ રૂપિયા જ ખાલી ખેડૂતોને આપશો, તો આ અન્યાય અને અત્યાચાર અમે સહન કરી લઈશું નહીં. અમે સંવિધાનને માનશું. અમે ખેડૂતોની સહમતિ વગર પોલીસને કે કંપનીના અધિકારીઓને ખેતરમાં પગ પણ મૂકવા નહીં દઈએ. સ્વાભાવિક છે કે જે રીતે બ્રિજા સોલંકીએ સ્પષ્ટપણે પોતાની વાત મૂકી છે, આગામી દિવસોમાં લાંબી લડાઈ છે, આહવાન કરી રહ્યા છે તમામ એક થાય, પણ સ્વાભાવિક છે કે રાજનીતિક લડાઈ અને ખેડૂતોની લડાઈ એક સાથે ચાલે એ જરૂરી છે, કારણ કે ભૂતકાળમાં તમામ વસ્તુ થઈ છે, પણ બ્રિજા સોલંકી સ્પષ્ટપણે સરકારને અહીંથી ચીમકી આપી રહ્યા છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, અમદાવાદ.